સૌરાષ્ટ્રના સૌથી બીજા નંબરના ડેમ ભાદર 1 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે। ભાદર 1 ડેમની કુલ જળ સપાટી 34 ફૂટ છે અને હાલ જળ સપાટી 19.20 ફૂટ પર પહોંચી છે। છેલ્લા 24 કલાકમાં વરસાદના પગલે ભાદર 1 ડેમની જળ સપાટીમાં પોણા 2 ફૂટનો વધારો થયો છે। હાલ ઉપરવાસમાંથી ડેમમાં 5733 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ભાદર 1 ડેમમાં રાજકોટ, જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિતના ગામને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે। તો રાજકોટ તથા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાનો વેણુ 2 ડેમ પૂર્ણતઃ સપાટી નજીક પહોંચ્યો છે। કુલ 54.16 ફૂટની જળ સપાટી ધરાવતા વેણુ 2 ડેમની જળ સપાટી 50.85 ફૂટ પર પહોંચી છે। હાલ ડેમમાં ઉપરવાસમાંથી 33,578 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમ 90%થી વધુ ભરાઈ જતા પ્રશાસને સલામતીના ભાગરૂપે ગધેથડ, વરજાંગજાળિયા, નાગવદર, મેખા ટીમડી, નીલાખા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે।